પ્રાસાદ અક્ષર ગામના અધિપતિ શ્રીજી મહારાજ અહીં બિરાજ્યા અને હવે ભવ્ય મંદિરના મંડાણ કર્યા. ભાઈ મહારાજને પ્રાર્થના કરો કે દાદા ખાચરની જેવો ત્યાગ અને એની જેવી ભક્તિ આપણામાં આવે. તો આ જન્મે સંસાર કરી જવાય ભાઈ. સૌ સંતો ભક્તો સાંભળો. વિધિપૂર્વક ગઢડા મંદિરનો ખાત વિધિ આજે પૂરો થયો, પણ હવે આપણે આ મંદિર જલ્દી પૂરું કરવું છે. ચોમાસું આવે તે પહેલા પાયા ગળાઈને પુરાઈ જવા જોઈએ. માટે જેમને શ્રદ્ધાપૂર્વક સેવા કરવાની ઈચ્છા હોય તે અત્યારે જ બોલો. મહારાજ, આ સેવામાં ગાડા, બળદ, કોષ, કોદાળી, પાવડા તગારા બધું જ જોઈશે. બ્રહ્માનંદ સ્વામી ઠીક કહે છે. જેને જે રીતે સેવા કરવી હોય એ રીતે કરી શકે છે. મહારાજ, ગાડું, બળદિયા ને હું એ ત્રણે આ મંદિર પૂરું થાય ત્યાં સુધી આપની સેવામાં કૃષ્ણ અર્પણ થઈએ છીએ. વાહ જેઠામણી વાહ. આવો, રાજીપાનો હાર પહેરો. લો. મહારાજ, ગાડું, બળદ ને મારો ભાઈ ગંગારામ ત્રણે મંદિર થાય ત્યાં સુધી સેવામાં જ રહીશું. અરે જીવરામ, તે જમરાળામાં રસોઈ આપીને અમને જમાડ્યા ને ત્યારથી તારું તો બધું જ અમે લઈ જ લીધું છે. મહારાજ, મારા એવા ક્યાંથી ભાગ્ય કે આપે મને સ્વીકારી લીધો. મહારાજ, લ્યો. દાદા ખાચર, તમે સેવા નોંધાવા ઊભા થયા. તમે તો મંદિર બાંધવા તમારો દરબાર આપીને મોટી સેવા કરી જ છે. મહારાજ, સેવા તો જેટલી કરીએ તેટલી ઓછી જ છે ને. બોલો દાદા ખાચર. મહારાજ, મારા જેટલા જૂથ છે ને જેટલા ભાગ્યા છે એ તમામ મંદિર થાય ત્યાં સુધી આપની સેવામાં. દાદા ખાચર, તમે તો બલિરાજાને પણ શરમાવે તેવું સમર્પણ કરી બતાવ્યું. દાદા ખાચરે તો પોતાનું સર્વસ્વ અર્પણ કરવામાં હદ વાળી નાખી. હા કે ભગવાન પ્રગટ હોય ત્યારે આવી વિભૂતિઓ પણ ભેગી ને ભેગી હોય. અરે પણ બધા ચૂપચાપ કેમ બેહી ગયા? લખાવો, કંઈક લખાવો. આજ તો આપણું દાન સ્વીકારવા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ બેઠા છે. એ ભૂલતા નહીં, સમજ્યા? મહારાજ, મારા તરફથી ₹2000 રોકડા. અને હા મહારાજ, મારા તરફથી ₹3000 રોકડા. મહારાજ, મારે 3000 રોકડા. એ મહારાજ, મારા 400 પૂરા. એ મહારાજ, મારા બળદ સેવામાં. મહારાજ, 100 તગારા ને પાવડા મારા તરફથી. આ કોષ ને કોદાળી મારા તરફથી. એ મહારાજ, મારા ₹500 પૂરા લખજો. એ મારા ₹6000 લખજો મહારાજ. વાહ, બહુ સરસ. હરિભક્તો, આપ સૌનો સાથ સહકાર અને ભક્તિભાવથી અમે અતિ પ્રસન્ન થયા છીએ. મહારાજ, મહારાજ, આ ટુકડી બા ટાટાણે અહીં ક્યાંથી આવી ચડ્યા? અરે ભટજી, તમારું આ મંદિરની લખની ટાણે હું કામ છે? તમે તમારે ત્યાં ખૂણો વીને માળા ફેરો, સમજ્યા? ના દરબારો ના, મને મહારાજ પાસે જવા દો. મારે સેવા નોંધાવી છે. અરે ભલા માણા, તારી પાસે છે શું કે તું સેવા કરવાનો હે? અરે બેટો, અરે બેહીને છાનવાનો, સમજો? દરબારો, દુબળી ભટ્ટને અમારી પાસે આવવા દો. આવો દુબળી ભટ્ટ, અહીં આવો. મહારાજ, 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 જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારે પણ સેવા કરવી છે, સ્વીકારશો ને મહારાજ? હા દુબળી ભટ્ટ, અહીં તો સેવા માટે સૌને એક સરખું નિમંત્રણ છે. નાના મોટા હર કોઈ પોતાની શક્તિ પ્રમાણે દાન કરી શકે છે. મહારાજ, આ મારી મોડી છે. મારા આખા જીવનની કમાણી હું તમને અર્પણ કરું છું. ભટજી, તમારી સેવા પહોંચી ગઈ. આ 13 દુખડા તમે પાછા. પાઘડી ફાટી ગઈ છે ને તે નવી લેજો. અરે મહારાજ, હવે તો આખું પૂરું થઈ ગયું છે. અત્યાર સુધી આ પાઘડીથી ચાલ્યું ને હજુ પણ ચાલશે, પણ આવો સમો ફરી ક્યાંથી મળશે? માટે મહારાજ,
દયા કરીને મારી સેવા સ્વીકારો. ગોપીનાથ મહારાજની જય ગઢપુરના મંદિર પૂરા થયા. મહારાજ ભટજીએ કેટલી રકમ આપે તે તો કહો. આપે જે તો બોલાવડાવે પણ અમને ખબર તો પડે. સુરા બાપુ દુબળી ભટ્ટે 13 રોકડા આપ્યા છે. પણ મહારાજ અમે તો એથી અનેક ગણી વધુ રકમ નોંધાવી, ત્યારે કેમ આપે જય નો બોલાવડાવે? હે સુરા બાપુ તમે જે 3000 નોંધાવ્યા તે ઘેર તો 6000 પડ્યા છે. તેમાંના 3000 નોંધાવ્યા. પણ આ દુબળી ભટ્ટે તો પોતાના અંગત ખર્ચ માટે કંઈ પણ ન રાખતા પોતાના જીવનની સમગ્ર મૂડી મંદિરના નિર્માણ માટે અર્પણ કરી દીધી છે. એટલે તેમના સ્વાર્પણથી મંદિર પૂરું થઈ જશે. વાહ વાહ, વાહ દુબળી ભટ્ટ વાહ, કેવું પડે હું કે એ પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. બોલો. અરે પણ મહારાજ પણ કેટલા દયાળુ છે. હરિભક્તોની નાની નાની સેવાને મોટી માની લે છે. હરિભક્તો, ગઢડા મંદિરના નિર્માણ માટે આપ સૌએ આજે મન મૂકીને સેવા નોંધાવી છે. પણ અમે આપ સૌને કોલ આપીએ છીએ જે આ મંદિરના પાયામાં કોઈ એક શેરનો પાણો નાખશે તેને પણ અમે તેડવા આવશું. તેના ઉપર અમે પ્રસન્ન થઈશું અને તેનું જરૂર કલ્યાણ કરીશું. સ્વામિનારાયણ ભગવાને તો આજે કલ્યાણના વાવટા છૂટા મૂક્યા લાગે છે. જો પાયામાં એક પથ્થર નાખવાથી કલ્યાણ થતું હોય તો આજે જ ઘેલામાંથી એક પણો લાવીને હું પણ પાયામાં નાખું. જુઓ સ્વામિનારાયણ, હું આ મણનો પાણો આ પાયામાં નાખું છું. તમે કહ્યું છે તો હવે તમે મારું પણ કલ્યાણ કરજો. જમાદાર, આ લોકના મનુષ્ય કદાચ ખોટા વચન આપતા હશે, પણ અમે આ લોકના નથી. તમે અમારા વચને પાયામાં પથ્થર નાખ્યો છે, એટલે તમારા અંત સમયે અમે જરૂર તમને તેડવા આવશું. મહારાજ, આજ તો આપે ભક્તો ઉપર અનહદ કૃપા કરી છે.